પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ. પહેલો જ પ્રશ્ન છે, વિકલ્પોનો સાચો વિકલ્પ આપણે પસંદ કરીને લખવાનું. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? ભરતનાટ્યમનો વિકાસ અસમમાં થયેલો જોવા મળે છે. નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? કુચીપુડી તમિલનાડુ, તો એ કુચીપુડી તમિલનાડુમાં આવે નહીં. બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો? સંસ્કૃત ભાષામાંથી. લોહાડીનો તહેવાર કઈ તારીખે ઉજવાય? 13 જાન્યુઆરી. વિક્રમ સંવતનો છેલ્લો દિવસ તો આસો વદ અમાસ. પશ્ચિમ બંગાળમાં કયા તહેવારનું વિશેષ મહત્વ છે? દુર્ગા પૂજા. ઓણમ તો કેરળ, પોગલ તો તમિલનાડુ. ગોળ ગધેડાનો મેળો તો ગરબાડા ખાતે યોજવામાં આવે છે. નીચેનામાંથી કઈ જોડી ખોટી? મોહરમ ઈસાઈ ધર્મનો તહેવાર છે, ખોટી વાત છે. એક મંદિર મુલાકાત દરમિયાન ભવ્યએ વાંચ્યું, આ મંદિર નાગર શૈલીમાં નિર્માણ પામેલ છે, તો આ મંદિરની કયું મંદિર છે? જગન્નાથ મંદિર. જોડકા જોડવાના છે. ઓડિશા, તો ઓડિશાની અંદર કોણાર્કનું સૂર્ય મંદિર. મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશમાં ખજુરાહોના મંદિર. ગુજરાત, તો ગુજરાતની અંદર મોઢેરાનું સૂર્ય મંદિર. સુરેન્દ્રનગર, એમાં તરણેતરનો મેળો. જ્યારે જુનાગઢ, જુનાગઢની અંદર ભવનાથનો મેળો. ઓકે, આગળ વધીએ મિત્રો. હજી સુધી જો તમે મારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી અને ધોરણ તમામ વિષયના તમને ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ અને દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. આ ઉપરાંત અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા તમામ વિડીયોની માહિતી આપના સુધી પહોંચતી રહે. પોગલ તહેવારની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? પોગલ તહેવારની ઉજવણી તમિલ મહિનાની થાય ના મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે. નવરોઝ કયા દિવસે ઉજવવામાં આવે છે? નવરોઝ નવા વર્ષનો પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. પતેતીને બીજા દિવસને નવરોઝ કહેવાય. નરસિંહ મહેતાને 2 થી 3 કૃતિઓના નામ, તો નરસિંહ મહેતાની તો ઘણી બધી ખુરશી છે. શામળશાનો વિવાહ, હુંડી, કુંવરબાઈનું મામેરું, બરોબર, સુદામા ચરિત્ર, બરોબર છે. આ ઉપરાંત ઘણી બધી. નાતાલનો તહેવાર કોની યાદમાં? ઈસુ ખ્રિસ્તીની યાદમાં. કથકલી શબ્દનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા એવો થાય છે. તમારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવવું છે તો તમારે ક્યાં જવું પડશે? ઓડિશાની અંદર આ મંદિર આવેલું છે, જગન્નાથપુરી. લઘુચિત્ર શાથી તૈયાર કરવામાં આવે છે? કાપડ, કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરી અને તૈયાર કરવામાં આવે છે. નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું નિર્માણ કઈ શૈલીમાં કરવામાં આવ્યું છે? વેસર શૈલીમાં. કયા તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે? ઓણમ તહેવારની અંદર. મારા હાથે ગુજરાતી ભાષાના નવા સાહિત્યનો યુગનો પ્રારંભ થયો. નરસિંહ મહેતા. મારા દિવસને મુસ્લિમોનો શોક દિવસ મોહરમ. હું પલ્લીનો મેળો તરીકે ભરાતું સ્થળ છું. રૂપાલ, ગાંધીનગર જિલ્લા, રૂપાલ તાલુકાની અંદર આ સ્થળ આવેલું છે, બરોબર છે. મારા દિવસે તાહિરી નામનો પ્રસાદ વહેંચવામાં આવે. ચેટી ચાંદ, બરોબર. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની. મણિપુર નૃત્ય લાસ્ય અને તાંડવ પ્રકાર છે. દિવાળીના તહેવારને પ્રકાશનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. બરસાનામાં ઉજવાતી હોળી લઠ્ઠામાર હોળી તરીકે જાણીતી છે. પહિંદવિંદી અમદાવાદમાં ઉજવાતા રથયાત્રા ઉત્સવ સાથે જોડાયેલ છે. ગુજરાતમાં કયા સ્થળે લઘુચિત્રો જોવા મળે છે? ગુજરાતમાં જૈન ગ્રંથોમાં તથા ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સંગ્રહિત હસ્તપ્રતોમાં લઘુચિત્ર જોવા મળે છે. લઠમાર હોળી વિશે સમજ આપો. ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે. બરસાનામાં રાધાજીનું જન્મસ્થાન છે. નંદગામ ના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ લઠથી પુરુષોનું સ્વાગત કરે છે, તેથી હોળી લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ મિત્રો. ગુજરાતમાં યોજાતા મેળાઓના નામ લખો. ગુજરાતમાં જિલ્લાઓમાં મેળાઓ વિવિધ આગવી ઓળખ છે. તરણેતરની અંદર તરણેતરનો મેળો સુરેન્દ્રનગરની અંદર. વઠાનો મેળો અમદાવાદ. ભવનાથનો મેળો જુનાગઢ ખાતે. શામળાજીનો મેળો શામળાજી અરવલ્લી ખાતે. પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે. ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે. સરખેજનો મેળો ગોળ ગધેડાનો મેળો. ચિત્ર વિચિત્રનો મેળો માધવપુરનો મેળો. આ ઉપરાંત તો ઘણા બધા મેળાઓ ગુજરાતની અંદર યોજાતા હોય છે. નાગર શૈલીમાં નિર્ણય પામેલા મંદિરોની યાદી બનાવો. ઈસુના 5મી સદી પછી ભારતમાં ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી છેક વિંધ્ય પર્વતમાળા સુધી વિકસેલી મંદિરની સ્થાપત્ય શૈલીને નાગર શૈલી કહેવામાં આવે છે. નાગર શૈલીના મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલી અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા. આ શૈલીના મુખ્ય મંદિરો ઓડિશા રાજ્યમાં આવેલું પુરીનું જગન્નાથ મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, ખજુરાહોનું મંદિરનો સમાવેશ થાય છે. ચેટીચાંદ તહેવાર વિશે ટૂંકમાં લખો. ચેટીચાંદ એ સિંધી ભાઈ બહેનનો માનીતો તહેવાર છે. સિંધી લોકો ચૈત્ર સુદ
બીજના દિવસને નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે. આ દિવસે તેણે પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓને તાહિરી પ્રસાદ તરીકે વહેંચે. નવરોઝ પારસીઓ નવા વર્ષના દિવસનો તહેવાર છે, જેની શરૂઆત 3000 વર્ષ પહેલાં શાહ જમશેદજીએ કરી હતી. 21મી માર્ચ તેની ઉજવણી થાય છે. વસંત ઋતુની શરૂઆત આવે છે. લઘુચિત્રો, નાના કદના ચિત્રોને લઘુચિત્રો કહેવાય. કાપડ કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવતા ચિત્રોને લઘુચિત્રો કહેવાય છે. પ્રાચીન સમયમાં તે તાડપત્રો કાષ્ઠ પર દોરેલા મળી આવ્યા છે. રથયાત્રા ઓડિશાના પુરી એટલે કે ઓડિશાના પુરીમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિરમાંથી દર વર્ષે એક ભવ્ય અને જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે, જેમાં વિષ્ણુ ભગવાનના અવતાર માનાતા જગન્નાથમાં રથમાં બેસી અને પુરીમાં ભ્રમણ કરે છે. આ ઉત્સવ ભાગ લેવા દેશ વિદેશ પ્રદેશથી અનેક શ્રદ્ધાળુઓ પુરી ખાતે આવે છે. 12મી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા અનંત વર્માએ પુરી ખાતે આ જગન્નાથ મંદિરનું બંધાવ્યું હતું. 1230માં એટલે કે રાજા આનંદ ભીમ ત્રીજાએ તેનું રાજ્ય જગન્નાથ મંદિર અર્પણ કરી પોતાની પ્રતિનિધિ તરીકે જાહેર કર્યા હતા. કુચીપુરી નૃત્ય અને બિહુ નૃત્ય તેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યના થયો હતો, જ્યારે આ નૃત્ય સૌંદર્યના વર્ણન પર આધારિત છે. બિહુ અસમમાં થયો હતો. આ નૃત્યનો વ્યક્તિત્વ માટે સ્ત્રી પુરુષો સમૂહમાં નૃત્ય કરે છે. નાગર શૈલી, દ્રવિડ શૈલી. ઉત્તર ભારતમાં વિકસેલી શૈલીને નાગર શૈલી. નાગર શૈલીના મુખ્ય મંદિરો ઓડિશા રાજ્યનું જગન્નાથ મંદિર. દક્ષિણ ભારતમાં વિકસેલી મંદિર શૈલીને દ્રવિડ શૈલી. દ્રવિડ શૈલીનું મુખ્ય મંદિર તમિલનાડુ રાજ્યનું તાંદોરનું બૃહદેશ્વરનું મંદિર. આગળ વધીએ. મુગલ કાળમાં લઘુચિત્રો ખૂબ વિકાસ થયો છે, કારણ કે મુગલ કાળમાં મુગલ બાદશાહ અકબર, જહાંગીર અનેક રાજાઓ કુશળ ચિત્રકારને પ્રોત્સાહન આપ્યું. આ ચિત્રશાળાઓની સ્થાપના કરી. આથી મુગલ કાળમાં લઘુચિત્રોનો ખૂબ વિકાસ થયો. મણિપુર નૃત્યને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે, કારણ કે આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોય, તેથી તે અન્ય નૃત્યોથી અલગ પડે છે. તેથી આ નૃત્યને ભારતના નૃત્યોથી અલગ માનવામાં આવે છે. ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો. 15મી 16મી સદી દરમિયાન ભક્તિ આંદોલન થયેલ પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથક નૃત્યનો વિકાસ થયો હતો. કૌંસમાં આપેલા વિગતો નૃત્યો કથકલી, બિહુ, કુચીપુડી, પોંગલ, ઓણમ, નાતાલ. ભાષા મલયાલમ, તેલુગુ, બંગાળી. કુચીપુડી 2-3 વાક્યમાં લખો. કુચીપુડી ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય. તેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં. આ ગામમાં યક્ષગાન તરીકે જાણીતા નૃત્ય 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. વૈષ્ણવ કવિ સિદ્ધરનંદર યોગી કુચીપુડી નૃત્યના સ્થાપક હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ જોડાયેલી છે. દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળનો મહત્વનો તહેવાર છે. દુર્ગા માતાના મહિષાસુર ઉપરના વિજયની ઉજવણી દુર્ગા પૂજાના ઉત્સવથી ઉજવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ ઉજવાય છે. દુર્ગા પૂજાનો તહેવાર છેલ્લા દિવસે અનુષ્ઠાન માતાજીની મૂર્તિનું જળમાં વિસર્જન કર્યા પછી પૂરો થાય છે. ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે. તમિલનાડુ રાજ્યનો તાંદોર જિલ્લો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર, નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથમાં છે. ઓણમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે. મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગી, નૃત્યોની રમઝટ, વલ્લમકલી નામની નૌકા સ્પર્ધા ઓણમ તહેવારની વિશેષતા છે. આ તહેવારમાં સદિયા નામનું ભોજન લેવામાં આવે છે. તમારા વિસ્તારમાં કયા કયા ધાર્મિક તહેવારો, ઉત્સવોની ઉજવણી થાય તમારા શબ્દોમાં લખો, જે તમને અહીંયા દર્શાવેલી છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.